દુઃખનું મૂળ છે ને 4 વસ્તુ છે: વાસના, સ્વભાવ, દોષો અને અજ્ઞાન. દુઃખનું મૂળ. તો આપણને લાગે કે ફલાણી વ્યક્તિ છે મને દુઃખી કરે છે, ફલાણા સંજોગોને લીધે હું દુઃખી છું, આર્થિક સ્થિતિ નબળી એટલે દુઃખી છું, વાતાવરણ લીધે, વ્યક્તિને લીધે, પદાર્થને લીધે. એવું નથી. મૂળમાં જાઓ તો આ 4 વસ્તુ નથી. મૂળમાં દુઃખનું મૂળ જુદું જ છે. આ 4 ગણાય ને: વાસના, સ્વભાવ, દોષો અને અજ્ઞાન. એમાં 4ના બંધન છે આપણને. હજુ આ બંધન છોડાઈ શકે, છૂટી જાય. એમ વાસનાનું બંધન દેખાય જ નહીં તો છોડવાની ક્યાં વાત છે? તમને મને દેખાય તો છોડે ને, દેખાય નહીં એનું શું? વાસના બંધન સખત છે. સ્વભાવ એનું બંધન સખત. દોષો, તમને કાંઈક દારાસિંહ જેવો પહેલવાન હોય, દારાસિંહ કુસ્તીબાજ વર્લ્ડ ચેમ્પિયન છે, પણ દોરડા તો બાંધી દો તમે, પણ પછી આપણે કે ત્યાં જાઓ ને, જઈ શકે? આપણા દોષો આપણને બાંધી રાખે. ભગવાન પાસે જવા જ ના દે, તમને પકડી રાખે. દોષો કે ક્યાં જાય છે, ઊભો રહે. આવું એક દોષ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, છળ, કપટ, દંભ. એટલે દોરડો મોટો છે ને, જરા હલી શકે એમ નથી. તોડવાની વાત તો ક્યાં છે? સ્ટીફ એવું બંધન. કે આમાં વિષય હતો પેલા શિબિરમાં દુઃખનું મૂળ વાસના, સ્વભાવ એ લખે ને, તો ઓલા ભૂલી ગયા લખવાનું દુઃખનું મૂળ. ખાલી દુઃખનું મૂળ લખે ને પછી મારું નામ આવ્યું. એટલે મારે એના પર બોલવાનું હતું. લખ્યું દુઃખનું મૂળ મહંત સ્વામી. કે વાત તો સાચી છે. કલાક માટે દુઃખનું મૂળ છું, પ્રવચન નથી. પછી આપણી જવાબદારી નહીં. એટલે તમને લાગે કે આ પૈસા નથી એટલે આપણે દુઃખી છીએ, તો કોઈ મને સહકાર નથી આપતો એટલે દુઃખી છે, મારું અપમાન થાય એટલે દુઃખી છે, તો આ લોકમાં આપણી કોઈ આબરૂ કિંમત નથી, હું ગરીબ છું એટલે દુઃખી. ખોટી વાત છે. આ કાંઈ તમે દુઃખી ના કરી શકે. તો આ સ્વભાવ તમને દુઃખી કરે છે. હા, જો મુંબઈમાં એક શેઠ હતા, બહુ મોટા શેઠ હતા. એમનો ક્લાર્ક હતો ને, એને 3000 રૂપિયા માગ્યા. શેઠ, મને 3000 રૂપિયા આપો તમે, તો મારા બહેનના લગ્ન કરવાના છે. એટલે શેઠ બગડા એકદમ, ભાન નથી, અક્કલ નથી, રોજ રોજ માગ્યા કરે છે. જિંદગી પહેલી વાર માગ્યું, 15 વર્ષથી નોકરીમાં પહેલી વાર માગ્યું. તો શેઠ શું રોજ રોજ માગ્યા કરે છે, ભાન નથી પડતી, અક્કલને ક્યાંથી લાવું તારે? એટલે એને ફરી ગયું કે શેઠ સાહેબ, હું ડોનેશન નથી માગતો, લોન તરીકે તમારી પાસે નહીં માગું, કોની પાસે માગું? તમારે ત્યાં નોકરી કરું છું અને 15 વર્ષ એટલો પ્રમાણિક વફાદાર રૂપેનો. તો શેઠ ડબલ ગરમ થાય. તું મને સમજાવવા કે મારે શું કરવું શું ના કરવું. જો એને
શેઠનો અહમ ખવાયો. એટલે આવા શબ્દો નીકળે. તું મને સમજાવવા કે મારે શું કરું શું ના કરું. ભાઈ તું શું બોલે. ઘરે ગયો, ટ્રંક કોલ કર્યું દિલ્હી, સર પડી રેડ ને 6 મહિનાની જેલ થઈ. હવે તમે વિચાર કરવામાં, શેઠ જેલમાં ગયા કોના કારણે? ક્લાર્કને કારણે, એમના નોકરને કારણે? મૂળમાં જાઓ, સ્વભાવ. ગુસ્સે ના થયા તો નોકર કંઈ કરવાનું તો કંઈ ના કહી શકાય કે ભાઈ જો આ મારે મુશ્કેલી છે, તું કંઈ વ્યવસ્થા કરીને જાતે. આટલું જ કહેવાનું તો કંઈ નહીં. આટલા ગરમ થઈને જરૂર શું હતી? ગરમી આવી ક્યાંથી? શેઠ આ નોકર, એટલે શેઠ નોકર દાવો ના તો ગરમી એ નીકળે જ નહીં બહાર. ઘર્ષણ થયું, 2 પથ્થર ઘસો તો ગરમ થાય, તણખા જરે. તો મૂળમાં હું શેઠ છું, આ નોકર છે. આ ભાવ એને જેલમાં મોકલ્યા. આવો ભાવ હતો એટલે એને ગુસ્સે થયું. આવો ભાવ ના હોત એ માનવ છે, તમે માનવ છો. પૈસા એટલે શું થઈ ગયું? સત્તા એટલે શું થઈ ગયું? વિદ્વતા એટલે શું થઈ ગયું? બધું માનવ મટી જાય છે, તમે માનો? તો જો એની સામે તો આસનસોલ ધનબાદ જ્યાં કોલિયારીઓ જ્યાં કોલસા નીકળે ને ત્યાં અમે ગયા. આ તો વાત સાંભળેલી આ મુંબઈને. ઓલા તો અમે પ્રત્યક્ષ નજરે અમે જોયેલી, અનુભવેલી. તો ત્યાં શેઠ હતા, એને ત્યાં ઉતરેલા. સૂરજમલ નામ હતું. એ પોતાની 100 બસો હતી, પ્રાઇવેટ બસો. એને બધા ડ્રાઈવરને ભેગા કર્યા. પછી મને કહે કે સ્વામીજી એ લોકો કોઈ બાત કરો. હિન્દી ભાષા. પછી અમે બધી વાત કરી વ્યસન મુક્તિની ને ભગવાન શ્રદ્ધાની બધી વાત. પછી એ શું કહે શેઠ કે સ્વામી આ બધા મારા શેઠ છે. અને ત્યાં મુંબઈવાળો હું શેઠ છું, આ નોકર છે. ભાવમાં આવું કેમ બોલે? બધા તો આ શેઠ કે સ્વામી મારા 2 જ હાથ છે, 2 હાથથી 100 બસ ના ચાલે. એટલે આ લોકો કમાઈને મને આપે છે, એનું શેઠ માનું છે. જો ભાવના જો હવે આ લોકો મરી ફીટે કે નહીં? શેઠનો વાર વાંકો થવા દે? કોઈ કંઈક કરવા આવે તો બધા 100 તૂટી પડે કે નહીં ઓલા ઉપર? શેઠનો વાર વાંકો ના થાય. કારણ સ્વભાવ. આ શેઠનો સ્વભાવ, બંનેના સ્વભાવ જો તમે. એક જેલમાં ગયા સ્વભાવને લીધે, અને એક આવી રીતે પોતાને આવી ભાવનાથી પોતાના બધા ડ્રાઈવરના હૃદયમાં બેસી ગયા, હૃદય સિંહાસન ઉપર. સ્વભાવ જ છે ને. એટલે ગૌતમ ઘાસ કે એની પત્નીએ કઢી બહુ સરસ બનાવી. એને કહ્યું કે સાંજ માટે રાખી મૂકજે. ખાઈ ગયા, અને સારી લાગી. એને કે નવી બનાવીશું, શું ફેર પડી આવે? ફેર પડી ગયો છે કે ઓલા કંઈક સવારના જેવી નથી બની. કેમ રાખી મૂકી નહીં? કેમ ખાઈ ગઈ? જે ગુસ્સો ચડે 5 મારે ઊંચકીને નીચે ફેંકી એને. બોલો 5 ફેંક શું દશા થાય? ચૂરે ચૂરા થઈ જાય ને. જેલ ભેગા થયા, ઓપન રેડ હેન્ડેડ પકડે. રોજ કઢી ખાય છે જેલમાં, રોજ. તો બોલો 20 વર્ષની ચોટી છે જ. આપણે વાત કરીએ જેલમાં જ છે. એવું જેલમાં મોકલે કોણ?
પત્ની સ્વભાવ દરબાર હતા, પોતાના પૌત્ર લઈને ઊભા હતા. કોઈ પૂછ્યું કે દરબાર તમારો બાબો છે, તારો તે લઈ જા ને. કહેવું બધી આંખો પાછળ, અને શું ખોટું કહેવાય. અરે જાણવા માંગતો હેત પ્રીતથી પૂછ્યું તેને, બાબા પર હેત વર્ષ્યો એને તો પૂછ્યું. હા કે આ તો તોરમાં જ તારો તે લઈ જાય. આવા રીતે સ્વભાવ હોય છે ને લોકોના. પેલા બે જણ મિત્રો જતા હતા, પછી એક ખેતર આવ્યું, એમાં 40 મણ વીઘે ઉતરશે ઘઉં, 25 મણ. તો ઓલા કે ના 15 મણ ઉતરશે. મેં ખેતી કરી. ચડ્યા, બંને મિત્રો હતા, તો ઝપાઝપી થઈ, એટલે 15 વાર 25 વાર પાડી નાખ્યો. ગરુડે બોલ 25 મણ થશે. ના બોલું, એક દાણો વધારે ના બોલું. હવે બહુ એટલે સારું, ચાલ 15-20 મણ થશે. બોલા કે ના, હું 5 મણ ચડ્યો, તું 5 મણ ઉતાર. તો કોઈ ત્રીજમાં તો પસાર. એટલે શું કરો છો તમે મિત્રો થઈને? આ કારણ કે 25 મણ કહે છે, હું 15 મણ ઉતારું, મેં તો 20 મણ સુધી આવ્યો, આ 5 મણ નથી ઉતરતો. કોનું ખેતર છે ભગવાન જાણે. તમારે ઘરે કેટલા આવશે, ક્યાંથી આવે? તો હું કામ મરી જાઉં છું લેવા દેવા વગર. કોકનું ખેતર, કોકના. આ દુનિયા આ બધી ચાલે. આ સ્વભાવ જાતના. પ્રમુખને આ સ્વભાવ નથી. હા, આજે એમની સ્થિતિ રહેણી કહેણી બીજા સ્વભાવ ટાળી નાખે છે. હા, એમના ક્યાંથી હોય આટલો ફેર? સ્વામીને આનંદ છે ને, અખંડ હળવા ફૂલ છે, એનું કારણ સ્વભાવ જ નથી. કોઈ ઠરાવ જ નથી. આપણે ઠરાવ હોય તો ને આપણે દુઃખી કરે. આમ કરવું છે, પછી ના થાય, અથવા કોઈ વચ્ચે વિઘ્ન કરે, એ આપણો દુશ્મન થાય. સગો ભાઈ હોય તો દુશ્મન થાય. જો વચ્ચે પડે ને તમારા ઠરાવમાં, જેટલા હોય તો દુશ્મન જ થાય. આ સ્વભાવની આખી દુનિયામાં મહારાજ પોતે બોલ્યા, દ્રૌપદીજી ને સીતાજી, સ્ત્રી માત્રમાં એ કોઈ સ્ત્રી નથી. અને ખરેખર ખોટી વાત નથી, પણ તો એ જરાક સ્વભાવ વચ્ચે આવ્યો, કેટલી રામાયણ થઈ, કેટલું મહાભારત થયું. દ્રૌપદી બોલવું નહોતું, બોલી ગયો, અંધના અંધ. અને પછી દુર્યોધનને જે અંદર અગ્નિ પ્રગટ્યો ને ભડકો થયો, એ જો આખું દ્રૌપદીજીને બધા વસ્ત્રહીન કરવા પ્રયત્ન કર્યા હતા. ત્યાં દુર્યોધનનો વાંક હતો, દ્રૌપદી પોતાનો છે. આવું ના બોલ્યા તો આવું કાંઈ ના થાત. આટલા ડાયા, આટલા ગુણિયલ, આમ આદર્શ સ્ત્રીમાં તો. તો એક જરાક આવું સ્વભાવ બહાર આવ્યો તો કેટલી ઉપાધિ થઈ. તો આપણે તો રોજ મહાભારતને રામાયણ કરીએ છીએ, ડગલે ને પગલે એવું બોલીએ, એવું ચાલીએ, એવું બધું વિચિત્ર વર્તન ને વિચારો બધા. આપણા વિચારો વાંકા ચૂકા, કટાયેલા, ગંધાયેલા, કોવાઈ ગયા એવા વિચારો. પછી વાણી એવી જ નીકળે ને, જ્યાં વિચારો એ વાણી નીકળે. વાણી એટલે લાઉડ થિંકિંગ, બીજું કાંઈ નહીં. મનમાં એ વિચારો હોય છે, એ વાણીમાં આવે એટલે ઓલો થિંકિંગ, આ લાઉડ થિંકિંગ. તો વિચારો મોટું સ્વરૂપ ધારણ કર્યું, બહાર આવી ગયું. પછી બહાર એટલે તો દ્રૌપદીજી અહીં સુધી આવી ગયું. બહાર ના નીકળ્યો તોય રક્ષા થઈ જાય. બહાર નીકળ્યું પતી ગયા. હા, પછી એકવાર બહાર
હજુ પતંગ છે ને જાય તો પાછું ખેંચી લેવાય, વાણી એકવાર નીકળીને પાછી ના લેવાય, એ પરિણામ ભોગવે જ છૂટકો ભાઈ. એટલે આ બધું સ્વભાવની વાત છે. પ્રમુખ થાય ને વિજય ત્યાં છે, સફળ. અરે મોટા મહાત્માઓ ગોથા ખૈયા છે, સ્વામીમાં દેહનો ભાવ જ નથી. બ્રહ્મ સ્વરૂપ કહે છે ને, કોઈ જીવન તમે જ્ઞાન. અને કદાચ કોઈ કહેતા છે વળ્યા છે સ્વામી, નથી એવું નથી, પણ એમનું વળવું એવું જુદી કલ્યાણકારી. પોતાનો મનાવે એને જ વળે. બરાબર નહીં? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે તોપનો મારો ઘાસ ઉપર ના હોય, કિલ્લા ઉપર હોય. એમ સ્વામી કે અમે કોઈને વળીએ છીએ ને, પોતાના માના તો જ વળીએ, અમથા નથી વળતા. તો સ્વામી એમનો વળવામાં આપણું કલ્યાણ થાય છે. બોલા હા, ને આપણા વળ્યા તો નરકમાં જાય, નીચે પછાડીએ ને સત્સંગ મૂકીને જતો રહે. લો આપણે વળીને સત્સંગ મૂકીને જતો રહે, તેવું બધું છે. એટલે સ્વામીનો સ્વભાવ નથી. વાસના એ અત્યંત નિર્વાસનિક, અત્યંત નિર્વાસનિક. લેશ માત્ર દેખાય આપણને. સ્વાદનો તો બાળપણથી સ્વાદ્યા નહીં, બાળપણથી. હા, કે આ મારે ખાવું છે, આમાં ખાવું, કોઈ વાત જ નહીં. આજના દિવસ સુધી સેવકો જે ભાગે બનાવી આપવા તૈયાર, કહેતા કોઈ વાત જ નથી કે અમારે આ ખાવું છે, આ કોઈ વાત જ નહીં. એમાં એક ભૂલ થઈને જે આવે કરતો, ઓલા નવી ઘંટી હતી ને એમાં દે તો અંદર કાંકરી બધી આવી. સ્વામી કાંઈ બોલ્યા નહીં. પછી સેવકો જ્યારે જપવા માંડતા, એટલે આ કાંકરી તો અંદર કેટલી બધી કાંકરી છે, સ્વામી કેમ બોલ્યા નહીં? સ્વામી પૂછ્યું, બાબા સાહેબ હજી ખાશે જાણશે, મારે શું કામ બોલવાની જરૂર છે? અને બીજી વાત કહી કે ભગવાનને ધરાયા પછી એ પ્રસાદ થઈ જાય, પછી એમાં ખાટું ખારું ના જોવાનું હોય. જો એટલે બાળપણથી આવું કોઈ સ્વાદ નહીં. માનની બધી વાત કરીને હમણાં કેટલી બધી. આ તો વર્લ્ડ ચેમ્પિયન બાપા, નિર્માણીપણામાં બ્રહ્માંડ ચેમ્પિયન. આ બીજા લોકમાં નડ્યું છે માન, ગૌલોકમાંથી પડ્યા છે. હા, સુદામા આપણે સુદામાની પડ્યા ગૌલોકમાંથી. મારી રાધાજીને વઢવે સુદામા. હા, લો બધા લોકમાં સ્વભાવ છે, અક્ષરધામમાં નથી. સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો, બરાબર? એનો સ્વભાવ, એની પ્રકૃતિ આવી છે. પ્રાણ પ્રકૃતિ હારે જાય એટલે સ્વભાવને પણ હારે જાય. તો પ્રકૃતિથી પર અક્ષરધામ, સ્વભાવથી પર અક્ષરધામ. અહીંયા સ્વભાવ મૂકો તો અહીંયા જ અક્ષરધામ છે. હા, એવું છે. આપણે દિલ્હી અક્ષરધામ છે ને, ત્યાં રોજ 15,000માંથી આરતી ઉતારવામાં આવે છે. દિલ્હી અક્ષરધામમાં જેટલા બધાની આરતી ઉતારે છે. એટલે મેટલ ડિટેક્ટર છે ને, એટલે ચેકિંગ કરે ને, નહીં એટલે તો આરતી ઉતારે, આમ ફેરવે છે ને ઓલો લઠ્ઠો. આરતી ને ઓલા લઠ્ઠાથી ફેરવે, આરતી ઉતારે. ને અમારો તો માથે પૂગે, પછી આમ કરીને પછી એટલે આમ પાઘડી પહેરી. એમાં પછી શંકાએ પીપ બોલે ને, તેની વિશેષ આરતી ઉતારવાની. હમણાં બાજુમાં કમ્પ્લીટ આરતી ઉતારવાની. આપણે 2 આરતી બોલે,
સીધા આ અવસર ઉપર આવી જઈએ. આમની આખી આરતી ઉતારવાની, પીપ બોલ્યું એટલે. ત્યાં અક્ષરધામમાં છે ને, ત્યાં મુક્તાન સાહેબ, બ્રહ્મા, ગોપાલ બધા ઊભા છે આરતી ઉતારા તમારી ચેકિંગ કરવા. પીપ બોલે એટલી વાર, ગો બેક. તો આપણે તો પીપ નથી બોલતું, ભા બોલે. અને પર 1 માઇલ દૂર ત્યાંથી ભા કરે. ઓલા સાયરન વાગે છે ને, બ્રહ્માંડ બધાને કહે કે આવો છું, સાયરન વાગે. ત્યાં તમને ના જવા દે. સ્વભાવ વાસના હદો છે ને, ત્યાં પીપ પીપ બોલે ને, ગો બેક. હા, અહીંની સિક્યોરિટી તો પાછા મોકલે, ત્યાં બાકી રાખતા છે. અક્ષર ભણાવો તમે, ત્યાં ઓકારી કરો, ગંદકી કરો, ત્યાં દર પૈસા જ લાગે ને. સ્વામી બાપા બધું નથી. હા, સ્વભાવ નથી, વાસના નથી, દોષો નથી, અજ્ઞાન. હા, આપણે અજ્ઞાન જ મૂળ અજ્ઞાન. સ્વામી કે દેહને આત્મા એક થઈ ગયા. દેહને આત્મા એક થઈ ગયા છે. ગમેલું ઘૂંટો ધ્યાન કરો, નોખા થતા જ નથી. તો આવા પુરુષ મળ્યા છે ને, એમાં જોડાશો ને તો જ વાંધો ભાગશે, બાકી નહીં થાય. પોતાના પ્રયત્નની વાસના વાસના વધશે, સ્વભાવ વધશે, દોષો વધશે, અજ્ઞાન વધશે. હા, માન છે, અજ્ઞાન છે, અંધકાર છે. પોતાના પ્રયત્ન તો વધારે ઘૂંચાવાના આપણે. એટલે આવા પુરુષ મળ્યા છે, એમાં આત્મબુદ્ધિ કરવાની વાત છે. એ વાત નહીં. મહારાજે દીનાથ ભટ્ટને પૂછે, ભટ્ટજી મોક્ષનો શ્લોક કહો. ભાઈ એ તો કંઈક ખબર નથી. 18,000 શ્લોકો કંઠસ્થ હતા ભાગવતના, કથા કરતા હતા, પણ મોક્ષનો શ્લોકનો વિચાર કર્યો જ નહોતો આખી જિંદગી. પછી મહારાજે કહ્યું કે ભટ્ટજી 3જો અધ્યાય કે 20મો સ્કંદ 25મો શ્લોક. હા મહારાજ ઠેઠ પાસે લઈ હતા કે પ્રસંગ બજરંગ પાસમાં કહ્યું કીધું. તો ભાગવતની વાત ભગવાને પોતે નવું કાઢ્યું નથી. ભાગવતમાંથી જ મહારાજ વાત કાઢે કે ભાગવત આમાં લખ્યું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ યુક્ત એવા સંત મળે, એમાં આત્મબુદ્ધિ કરી દે. પોતાના દેહમાં આત્મબુદ્ધિ કેવી છે? 100 જણ સૂતા હોય પણ જેનું નામ લે એ જ હોકારો દે. બોલો, બાજુવાળો હોકારો ના દે. 100માંથી કેટલી આત્મબુદ્ધિ છે પોતાની, કેવા એક રસ થઈ ગયા છે આપણે. હા, કોઈ ગધેડો કહેતો સંજય ગધેડો છે, અને જો પછી થાય તારી માં કહે તાર બાપ તાર દાદી ગધેડી, 7 પેઢી સંભળાવી દે, 7 પેઢી સુધી પહોંચાડી દે. તું કેટલો ક્યાં ગધેડો? એક બાપ હતા ને, દીકરાને કહે ગધેડો, તો કે તમે મારા બાપ છો. ગધેડોનો બાપ કોણ હોય? ગધેડો છે ને. દીકરાએ બાપને ગધેડો બનાવ્યો. આવું લાવ્યું બધું ચાલતું હોય છે. તે કોઈ ત્યાં છોડાવે એમ નથી. આ ફાંસીમાંથી, આ જન્મની ફાંસીમાં જ છોડાય. ભગવાન પ્રમુખ સાંઈ મળ્યા છે. હા, એક શરત છે, ભાગવત જ કહે છે આત્મબુદ્ધિ કરો. પ્રમુખ સાંઈમાં પોતાની બુદ્ધિ છે, પોતાના સગાવાલામાં જેવી આત્મબુદ્ધિ છે એ બુદ્ધિ એમાં કરો. ભગતજીમાં જ કહેતા હું દરજી છું, 2 ટાંકા તોડું 2 ટાંકા જોડું. દરજી તો એ જ કામ હોય ને. 2 ટાંકા તોડું છું કે દેહ
ને દેહના સંબંધી આથી તમને ઉગારી લે, છોડાવી લે. 2 ટાંકા જોડું છું, ભગવાન સંત એમાં જોડી દે તમને. જો તેમ આપણે અનંત જન્મથી આ આંટા મારી છે, અનંત જન્મથી યાદ રાખજો. તે કાંઈ ના હોય, કાંઈ ના હોય. બોલો શું હોય? સૂર્ય, ચંદ્ર, તારા કાંઈ ના તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? કે એ ના હોય. શૂન્યમાંથી શૂન્ય લઈ લો તો શું વધે? 0 - 0 સરવાળો શું આવે? 0. સ્પેસમાંથી સ્પેસ લઈ લો, સરવાળો સ્પેસ. એટલે એ તમે અવકાશ ખાલી પણ લઈ શકતા જ નથી. અચ્છા, ક્યારથી છે ખાલી જગ્યા? એ બોલો, કેટલા વર્ષથી છે ખાલી જગ્યા? એની ઉત્પત્તિ જ નથી, છે જ. ખાલી જગ્યાનો જન્મ થયો નથી. સ્પેસ ડીડ નોટ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ, ઇટ ઇઝ ધેર, છે જ. તે 5 તત્વ છે ને, એની ઉત્પત્તિ નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વ છે. હા, તેમાં એક તત્વ આપણે છે, જીવ. તો જ્યારથી ખાલી ત્યારથી આપણે છીએ. જન્મ આટા માર કરી. આ જન્મે ફેંસલો. કેટલી મોટી કૃપા ભગવાનની, કેટલું થયું આ. જો વિચાર કરો આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા છે. હા, આ કીડી છે ને, નૈરોબી પહોંચ્યા. અમે બોમ્બેથી નૈરોબી ગયા, 3000 માઇલ છે. પણ કીડી મારા ધોતિયામાં ભરાઈ ગઈ છે. મને ખબર, પણ ત્યાં નૈરોબી પહોંચવા ને ત્યાં પેલા કીડી ક્યાંથી? મુંબઈથી જ આવે ને, એ ક્યાંય? તો કીડીની તાકાત છે નૈરોબી જવાની. ત્યાં આ ખૂણે પેલે ખૂણે ના જઈ શકે. કોઈનું પગ આવી જાય, કોઈ ના આવી જાય, ક્યાં કેટલા વિઘ્ન. પણ જો અહીંયા ચડી ગઈ, નૈરોબી પહોંચી ગઈ. હવે આપણે બાપાને મરગી રહેવાનું. હા, તો આપણે અક્ષરધામ. આત્મબુદ્ધિ એટલે વર્ગી રહેવું. આત્મબુદ્ધિ આ તો એવું છે ને, વર્ગી રહે. આપણે છોડાની ગમે એમ થાય, ગમે એમ થાય, છોડવાના જ નહીં અમને. આ લોકમાં આપણે રસ્તા ઉપર આવી જઈએ, આપણું અપમાન થાય, છોડવાના જ નહીં. ભગતજીને જાગાસાઈને ગુણાતા, એટલે શું કામ તો હેરાન થવા, મારે મૂકી દો ને, તો તમને આ હેરાન કરતી કોઈ નહીં કરે. તો બંને શું, પછી તમને પછી અમારે કરવાનું શું? જે છો તમે, તો પ્રાણ છો તમે. તો સ્વામી સારું તો કરો તૈયારી, કેળ કસો. હા, જેવું છે. એટલે સ્વામીની વાતમાં છે કે પારસમણી રહીને બીજું બધું ગયું, તો કાંઈ ગયું નથી. બધું રહીને પારસમણી ગઈ તો કાંઈ રહ્યું નથી. પારસમણી, ચિંતામણી, તો જે ચિંતો એ મળે, ચિંતામણી. બધું ગયેલું ચિંતો બધું પાછું આવી જાય કે નહીં? પણ ચિંતામણી ગઈને બધું રહ્યું તો કાંઈ નથી રહ્યું. સંત આપણી પાસે છે, બધું જ છે. આ સંત જ્ઞાન બધું હોય તો કાંઈ નથી. તો આટલા અનંત જન્મથી કહેવાય નહીં ક્યારથી આપણે છીએ, બિગનિંગ જ નથી. અવકાશનો શરૂઆત જ નથી, છે જ. આપણે પણ છીએ જ, 5 તત્વ છે જ. બનાવ નથી આવ્યા. ભગવાન આપણે બનાવ્યા નથી, આપણે ભગવાન બનાવીએ છીએ. ઉલ્લુ છેતરીએ ભગવાનને. ભજન, ભક્તિ, સેવા બરાબર કરીએ, દેખાવ એવું કરે કે ઓહો શું સેવા કરે, શું ભક્તિ કરે. એ ઉલ્લુ બનાવે ભગવાન.
હવે આપણને બનાવે નથી. ભગવાન શરીર બનાવી આપ્યું છે, જીવ નહીં. જીવ તો છે જ, જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. હા, પણ ભગવાન સ્વતંત્ર, આપણે બંધનમાં છે. ફેર આટલો. એમનો જોગ થયો તો હવે આપણે સ્વતંત્ર થવાનું. પણ આ એક શરત છે. આવા સંતમાં ભાગવતના પણ આત્મબુદ્ધિ, દ્રઢ પ્રીતિ, એ કાંઈ સમજ ના પડે ને, મૂળપણે પ્રીતિ કહી દેવાનું. બસ આ જે છે આપણે સમજાય ના પણ પકડી રાખો, બધું થશે. સમજાય તારે આપણે હેત કરીશું તો પત્તો જ નહીં પડે. ક્યારે છે? પહેલાં પકડી રાખો, પછી સમજવા પ્રયત્ન કરો. હા, અને સમજ તે ચોખ્ખી વાત છે કે આ વિશ્વાસનીય પુરુષ છે, વિશ્વાસ કરવા જેવા પુરુષ છે. જીવન જો તમે કેટલી વાત કરી બ્રહ્મદર્શન, એના પર નથી લાગતું કે એમના વિશ્વાસ કરવા જેવા પુરુષ છે કે નહીં? આવા ગુણ કોણ ધરાવે છે? આવા નિર્માણી, આ નિષ્કામી, આ નિર્લોભી, નિર્સજ, વિશ્વાસ રાખવા પુરુષ તો છે જ. એમનું નિર્વાસનિકપણું જુઓ, નિર્લેપપણું જુઓ, નિર્બંધપણું જુઓ, અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ. માણસને 3 વસ્તુમાં જૂઠું બોલે છે. કાકી, કનક, કામની, કીર્તિ, એના માટે જૂઠું બોલવું પડે માણસને. પણ જેને આ 3 જોઈતું ને શું કામ જૂઠું બોલે? તો સ્વામી 3થી પર છે અને કંઈ જોઈતું નથી. આ 3માંથી એક કે હજારો પ્રસંગ છે, આ 3માંથી એમ પ્રીતિ નથી. તો એ જૂઠું શું કામ બોલે? જે કંઈ બોલે સાચું જ બોલે છે. સાચા બોલા માનો, આટલું માનો તો કામ થઈ જાય. તો જે આપણે આ સાચા સંત મળ્યા છે, પણ આપણને મોક્ષ કોઈને જોઈતું જ નહીં. તકલીફ આ છે, ખપ જ નથી મોક્ષ. સ્વામી કહે કે જાઓ, તમને $50 લાખ મળશે. હા બાપા, બસ બહુ થઈ ગયો. પણ બાપા કે અક્ષરધામ બક્ષીશ. મારું હું અક્ષરધામ તો લઈને ફરી ખિસ્સામાં. અમારા એક કાર્યકર્તા ને અમને વાત કરી કે સ્વામી અક્ષરધામ તો ખિસ્સામાં લઈને ફરું છું, પગમાં જોડા નથી. એટલે આ પૂરું પાડો તમે, અક્ષરધામ જરૂર નથી અમારે. અમે કાર્યકર્તા આ દશા છે, તો આ લોકોનો ઠેકાણે પાડો ને. અમારે અક્ષરધામ તો છીએ જ, અક્ષરધામમાં જ છીએ. તો એ લાચારી છે, તે સમજ્યા નથી તમે. ઘણા છે કે આ દુનિયામાં કોઈ આપણું નથી, એક ભગવાન છે. તો બીજું જોઈએ શું? ભગવાન તો બીજું કોઈ કહે કે ભાઈ આ યુગાન્ડામાં કોઈ આપણું નથી, એક પ્રેસિડેન્ટ છે. તો શું જોઈએ? પછી સમજ્યા વગર બોલીએ છીએ, લાચારીથી. કામ એકદમ નિરાધાર થઈ જાય એટલે બોલે છે. એ સાચા શબ્દાર્થથી નથી બોલતો, શબ્દનો અર્થ પણ નથી બોલતા એમને એમ. તો આવા ભગવાન, આવા સંત મળ્યા છે આપણને, તો એમ છટકીના એક ખાસ ધ્યાનમાં રાખો કોઈ પણ રીતે. સહેલાન સાંઈ મહારાજની જય.